નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, ભવ્ય સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એમ બેને કીધું બધી માહિતી મળે છે. આજની રસપ્રદ માહિતી એ છે, આજે વાર ગુરુવાર છે. કુંડળીમાં ગુરુ ગ્રહને સૌથી મહાન અને પ્રભુત્વ વાળો ગ્રહ કીધો છે. પણ જો આ ગુરુ ગ્રહ નબળો હોય તો શું થાય? આજે એની વિશે આપણે વિગતવાર માહિતી લઈશું, ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી અને બાકી અન્ય માહિતી ધીરે ધીરે આપતા રહીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 19/9/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081 ભાદરવા વદ 13 છે. સિંહ રાશિનો ચંદ્ર છે, મ ને ટ મૂળાક્ષર છે. આશ્લેષા નામનું નક્ષત્ર છે. સિદ્ધ નામનો યોગ છે. કરણ છે તે ઘર નામનું કરણ છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારના 6:27 નો સૂર્યોદય છે. સૂર્યાસ્ત 6:39 નો છે. કાલે ચંદ્રોદય જોવા જાવ તો 4:58 નો ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 5:18 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું તો કાલે અભિજીત મુહૂર્ત 12:08 થી 12:57 જે સારું. રાહુકાળ 11:01 થી 12:33 જે ખરાબ. હવે પિતૃ માસ ચાલે છે, શ્રાદ્ધ પક્ષ ચાલે છે. કોઈ પણ સારા કામ ના થાય, કોઈ પણ ખુશીવાળા કામ નહીં થઈ શકે. નાની મોટી કદાચ મીટિંગ છે, નોકરીને લગતી કોઈ ઇન્ટરવ્યૂ છે, એવું તેવું થઈ શકશે, પણ એ પણ ચોઘડિયા જોઈને. તો ફરી એકવાર શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ સારા ના કામ કરો તે સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. 13 નું શ્રાદ્ધ છે કાલે. જે લોકોને પણ કાલે 13 નું શ્રાદ્ધ કરતા હોય તે લોકો સૌ પહેલા તો ભગવાન વિષ્ણુને યાદ કરે. ભગવાન વિષ્ણુને ચપટી હળદર નાખીને પીપળે જળ ચડાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્ર જાપ કરે. ગાય કૂતરાને કાગને જમાડીને જ પોતે જમે, એમને વાસ નાખે અને પછી પોતે અન્ન ગ્રહણ કરે. પાણિયારે દીવો આડી વાટ અને ઊભી વાટનો તેલમાં કરવાનો અને સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃઓ અમને આશીર્વાદ આપે આવું બોલવાનું. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ છે 7:58 થી 9:30 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11:01 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:33 થી 2:04 કલાકનું. આ ત્રણ ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે, શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:35 થી 11:04 કલાકનું. તો દર્શક મિત્રો, આ છે આવતીકાલના મુહૂર્ત ચોઘડિયા. કદાચ કોઈક અટકી પડેલું કામ છે ને કાલે કરવું પડે એમ જરૂરી જ છે તો આ ચોઘડિયાની અંદર થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ ગુરુ ગ્રહના આધારે આપણે ઘણું બધું જોઈ શકીએ.
ગુરુ ગ્રહને સૌથી વર્ચસ્વનો ગ્રહ કીધો છે. માન સન્માન પ્રતિષ્ઠા વેપાર રોજગાર બધું ગુરુ ગ્રહના આધારે ખબર પડે. તો શું કહી રહ્યો છે આ ગુરુ ગ્રહ, અને ગુરુ ગ્રહ કયા જગ્યા પર બેઠો હોય તો તેનું ફળ કેવું મળે? પ્રથમ સ્થાન, અને આ અસ્તનો હોય તો શું આપે? આજે આપણે અસ્તના ગુરુ ગ્રહ વિશેની વાત કરીએ છીએ. એટલે કે જ્યારે ગુરુ મકર રાશિનો થયો છે તો શું ફળ મળે છે? મકરનો ગુરુ અસ્તનો થાય તો ભાઈ જ્યારે પણ કુંડળીમાં ગુરુ 10 નંબરનો હોય અને મકર રાશિનો હોય, પ્રથમ સ્થાનમાં હોય, એટલે કે પોતે લગ્નેશમાં જ બેઠેલો હોય, તો માણસને જ્યાં ત્યાં વનવાસ જેવું જીવન ભટકવું પડે છે. થેલા ઊંચકી ઊંચકીને એના દિવસો પસાર કરવા પડે છે. આજે અહીંયા ત્યાં, પરમ દિવસે ત્યાં, વર્ષ 2 વર્ષ પછી બીજે ક્યાંક, ટૂંકમાં એને વનવાસ જેવું જીવન ભોગવવું પડે છે. થેલા ઊંચકીને નાની ઉંમરથી જ ઘરથી દૂર રહેવું પડે છે. નાની ઉંમરથી જ માતા પિતાથી દૂર થવું પડે છે. ભણવાના સંદર્ભમાં, નોકરીના સંદર્ભમાં બહાર જવું પડે છે. વતનથી દૂર રહેવાય છે અને એમાં પણ થેલા પકડી પકડીને ફરવું પડે છે. ગુરુ જ્યારે બીજા સ્થાનમાં હોય ત્યારે માણસ પાસે જે વાણીમાં મધુરતા હોવી જોઈએ તે મધુરતા રહેતી નથી. વાણી પર જે પ્રભુત્વ રહેવું જોઈએ પ્રભુત્વ રહેતું નથી. ત્રીજા સ્થાને ગુરુ ભાઈ બહેનોથી થોડો દૂર રાખે છે. ભાઈ બહેનનું સુખ ઓછું કરે છે. ભાઈ બહેનમાં જે રંગ તરંગ આવી જોઈએ, તાલમેલ થવી જોઈએ, એ ભાઈ બહેન વચ્ચે તાલમેલ થતી નથી. જ્યારે ચોથા સ્થાનનો ગુરુ મકર રાશિનો હોય ત્યારે એનું સમાજમાં નામ નથી રહેતું. નહીં કહેતા નાત બાર કર્યો છે. સમાજમાં એની જે પ્રતિષ્ઠા રહેવી જોઈએ, સમાજમાં જે એનું સન્માન થવું જોઈએ, એ સન્માન નથી થતું, એ માન નથી જળવાતું, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઓળખ નથી થતી. જ્યારે ચોથા સ્થાનમાં મકર રાશિનો ગુરુ હોય, જ્યારે પાંચમા સ્થાનમાં ગુરુ મકર રાશિનો બેઠેલો હોય, એટલે કે 10 નંબરનો ગુરુ પાંચમા સ્થાનમાં હોય, ત્યારે એને બાળકોથી અને એના ખાસ વ્યક્તિથી એના પ્રેમમાં દગો મળે. એનો પ્રેમી જ એનો દુશ્મન બને. અમુક લોકો નથી, અત્યારે તમે જો તો પત્ની જેની પર કેસ કરી નાખે છે, પછી હની ટ્રેપના શિકાર બને છે, પછી આપણે જેની પર ભરોસો રાખ્યો એ જ દગો આપે. એમને બધાને જો ને તો 5 નંબરનો સ્ત્રી તરફથી કે શું કહેવાય આઘાત લાગે, સ્ત્રી તરફથી દગો મળે તો જોઈ લેવાનું કે 5મું સ્થાન બગડ્યું, ગુરુ હોય કે રાહુ હોય. 5મા સ્થાનમાં મકરનો ગુરુ આ વસ્તુ કરાવે. પ્રેમમાં શાંતિથી જીવાત ના દે, પ્રેમ ભંગ કરાવે. છઠ્ઠા સ્થાનનો ગુરુ માણસને રોગ વધારે કરાવડાવે. વર્ષમાં 2-3 વાર હોસ્પિટલ જયા વગર ચાલે જ નહીં. છઠ્ઠા સ્થાનનો ગુરુ સમાજમાં બદનામી પણ કરાવડાવે. 7મે ગુરુ પત્નીથી વિયોગ કરાવડાવે છે. નાની ઉંમરમાં જે પતિને એની પત્ની મરી ગઈ હોય તે લોકોની કુંડળીમાં મકર રાશિનો ગુરુ હોય તો જ આવું બને. નાની ઉંમરમાં પત્નીથી દૂર થાય, પત્નીનો વિયોગ થાય તો સમજવું કે ગુરુ 7મા સ્થાનમાં છે. 8મા સ્થાનનો ગુરુ મકર રાશિનો મૃત્યુ પર લઈ જાય છે, મૃત્યુ સુધી લઈ જાય. નથી ઘાત ગઈ બધા કે ઘણી ઘાતો ગઈ. 8મા સ્થાનમાં જ્યારે ગુરુ મકર રાશિનો કે અસ્તનો હોય, માણસના જીવનમાં ઘણી ઘાતો આપે છે. 9મે ગુરુ માણસને ધર્મભ્રષ્ટ કરાવડાવે છે. હવે જ્યારે 10મા સ્થાનમાં ગુરુ હોય ને, ખાસ સાંભળવા જેવી બાબત છે,
10મે ગુરુ હોય તો માણસ જે તે જગ્યાએ કામ કરતો હોય ને ત્યાં એની પર લાંછનનો નથી હમણાં પકડાતું. હમણાં તમે જોતા હોય કે લાંચિયો અધિકારી પકડાયો, કારણ વગર લાંછનનો, કારણ વગર તમારા બદનામીનો અને કારણ વગર તમારી ઉપર નામ છાપરે ચડી જવાનો યોગ બને છે અને સત્તા તમારી હાથથી જતી રહે છે. 10મે મકરનો ગુરુ ક્યારેય નહીં સારો. તમારી ઉપર લાંચ લૂંટવાના આરોપો લગાવડાવે, જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં ચોરીના આરોપો લાગે, જે તે જગ્યાએ કામ કરો ત્યાં કૌભાંડોના આરોપો લાગે. એટલે 10મે મકરનો ગુરુ ક્યારેય નહીં સારો. 11મા સ્થાને ગુરુ મિત્રોથી દૂર રાખે, એકલો પાડી દે માણસને, મિત્રોનું સુખ ઓછું આપે. અને 12મા સ્થાનનો જો ગુરુ મકર રાશિનો હોય તો મૃત્યુ નજીક લઈ જાય, એટલે કે આયુષ્ય ઓછું કરાવડાવે. તો આ બધી વસ્તુઓ છે. આજે ગુરુ ગ્રહ વિશે વાત કરી અને સુધારવા શું કર. આજે ગુરુવાર છે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી જે વ્યક્તિ કરે તેનો ગુરુગ્રહ પ્રબળ થાય છે. પીપળે હળદરવાળું જળ ચડાવે તેનો ગુરુગ્રહ પ્રબળ થાય છે. અને ચંદનનું અત્તર લગાવવાથી પણ તમારો ગુરુગ્રહ પ્રબળ થાય છે. તો આટલું કરજો, લાભ રહેશે. આજે મસ્ત મજાની વાત કરી છે. જો તમારી પણ કુંડળીમાં ક્યાંય ગુરુ આવો હોય તો એના ઉપાય મેં કીધા છે, કરવાથી 100% લાભ દેખાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બુદ્ધિનતામાં નવીનતા આવે, નવા વિચારોથી, નવા કામોથી આગળ વધી શકો છો. મહેનતથી સફળતા મળશે. લાભકારક તકોની પ્રાપ્તિ થશે. નાની મોટી નવી નોકરીથી લાભ મળશે. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃષભ રાશિને બાળકોને સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ થાય. સંબંધીઓની અવર જવર કાલે રહેશે. જમીન મકાન માટે કોઈ સારા કામ લેવાય, નિર્ણય લેવાય. નાની મોટી યાત્રા થવાના યોગ છે. વાયોલેટ શુભ કલર, શુભાંક 3 છે. મિથુન રાશિ, જોશ અને જનૂનમાં કોઈ કમી ના રહે. ખૂબ જુસ્સા સાથે, જોશ સાથે કામ પૂરા થશે. કાર્યમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. મિત્રો તરફથી આર્થિક મદદ મળતી રહેશે. મિત્રો કાલે દિવસ સારો અને લાભકારી દિવસ બનાવડાવે. ફળદાયક દિવસ છે, સારો દિવસ છે. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને આરોગ્ય ઉપર સારું છે. આરોગ્યની દ્રષ્ટિએ સારું. કાલે ડાબી આંખમાં કોઈ વસ્તુ વાગે નહીં, પડો નહીં, કે ડાબી આંખનું ખાલી થોડુંક ધ્યાન રાખવાનું છે. ગુપ્ત શત્રુઓ, છુપા શત્રુઓથી થોડું સાવધાન રહેજો. કાલે કર્ક રાશિ આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય એનું ધ્યાન રાખે. હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ રહે. એક આત્મવિશ્વાસ નથી આવતો, હિંમત નથી આવતી, પણ મનના હારે હાર ને મનના જીતે જીત છે ભાઈ. જીતવાનું છે. વાહનને આપણે દરિયા કિનારે લઈ જવાનું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રાખોડી શુભ કલર, શુભાંક 5 છે. સિંહ રાશિ, ભાઈ બહેનથી સાવધાન રહેજો. કાલે ભાઈ બહેન જોડે ઝઘડો ના થાય, ભાઈ બહેન જોડે બોલવાનું ના થાય. મદદ મળી શકે છે, મદદ થઈ શકે છે. પારિવારિક જીવન સુખદ રહે, પરિવારનું જીવન સારું રહે. જીવનસાથી જોડે તમારા તાલમેલ સારા છે. ગોલ્ડ તમારા માટે શુભ કલર અને શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો પડશે. આધ્યાત્મિકતામાં રસ વધશે. કંઈક નવું કરવા તૈયાર રહેજો. આગળ વધવા માટે પ્રેરિત થઈ શકો છો. સિલ્વર શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. બેબી માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ બોલો. 25/3/58. જન્મનો સમય. 25
જન્મ 22/4/2010 જી જી 22/4/2010 સંભળાય છે. જન્મનો સમય સમય 5:30 સાંજે સવારે કે સાંજે? સાંજે જી. જન્મનું સ્થળ? પોરબંદર. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે 10માં ફેલ થઈ છે અને હવે એને ભણવાની ઈચ્છા નથી થતી. ભણશે કે નહીં ભણે? કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર અને નોમની તિથિ છે. એક તો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો તો ગુરુવાર છે. કુંડળીમાં સૂર્ય અને બુધ બંને મેષ રાશિના છે. 5મા સ્થાનમાં ગુરુ મકર રાશિનો અસ્તનો થયો છે. મેં કીધું ને ગુરુ મકર, આજે જ વાત થઈ. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે આ છોકરીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરાવડાવો, પુખરાજનો એક રત્ન આવે પહેરાવડાવો, અને બીજી વસ્તુ દરરોજ જે એને પીપળે જળ ચડાવવાનું કહો. જળ ચડાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, આટલું કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? હા, બસ સારું છે. અમારો કાર્યક્રમ કેવો લાગે છે? બહુ સરસ લાગે છે. દરરોજ મિસ કરતી જ નહીં. કોઈ દિવસ એપિસોડ રહી જાય તો યુટ્યુબ પર જોઈ લઉં છું, પણ જોઉં જ છું. જી ખૂબ સરસ. એ જી. છે. હા, જન્મ અમારા તારીખ? છોકરા માટે પૂછ્યું છે. 16/4/99. જી. જન્મનો સમય? સવારે 5:57 નો ટાઈમ છે અને વડોદરામાં છે. જી. હા, એની રાશિ ને એનું આગળ ભવિષ્ય એની મેરેજ માટે શું છે એવું જોજો ને. એની રાશિ પણ કહેજો. વૃષભ રાશિ છે. છોકરાની રાશિ વૃષભ રાશિ આવે છે. મેષ રાશિનું લગ્ન આવે છે. કૃતિકા નક્ષત્ર, રવિવારનો દિવસ, પ્રદોષનો જન્મ છે. છોકરાની કુંડળીમાં બુધ શનિ જોડે છે. મેષ રાશિનો છે અને 7મા સ્થાનમાં મંગળ તુલા રાશિનો છે. છોકરાના લગ્નમાં થોડોક પ્રોબ્લેમ થશે. લગ્ન મોડા થાય તો ચિંતા ના કરશો, અત્યારથી કહી દઉં છું. લગ્ન મોડા થાય એ જ એના માટે સારું છે. એટલે અમુક વસ્તુ કેવી હોય કે ભાઈ મોડી થાય પણ સારી થાય, તો આ વસ્તુ એવી છે. એને મંગળ 7મા સ્થાનનો તુલા રાશિનો અને શનિ મેષ રાશિનો નીચનો છે. એને લોખંડ એટલે કે સાધન ચલાવવા બહુ આપવું નહીં. બને ત્યાં સુધી શનિવારના દિવસે તો ખાસ સાધન ના ચલાવે, એ સારું રહેશે એના માટે. કારણ કે શનિ મંગળ બંને અસ્તના થયા છે અને લગ્નને 7મા સ્થાનમાં બેઠે છે, દ્રષ્ટિ આપે છે. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે અને દર મંગળવારે સંકટ મોચનનો પાઠ કરે. 27 લવિંગની માળા કાળા દોરામાં ભગવાન હનુમાનજીને ચડાવવાની રાખે દર મંગળવારે અને શનિવારે. સાથે નિત્યક્રમ રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો એના માટે સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને ભાગીદારીમાં વેપાર કરનારને લાભ થાય, મિત્રોને મદદ મળે, સંબંધોમાં સાવચેત રહેવાની ખાસ જરૂર છે. તમારા સંબંધોને મહત્વમાં અપાશે. કામ માટે બાકીનો સમય બહુ જ સારો. વાદળી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો પ્રવાસના યોગ બને છે. પ્રવાસ નાના મોટા થઈ શકે છે. ધનનો ખર્ચા વધુ રહેશે. પરિણામ સકારાત્મક આવશે. શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે. નાની મોટી જગ્યાએ લાભ જોવાય. તમારા માટે નીલો શુભ કલર, શુભાંક 2 રહે. ધન રાશિની વાત કરીએ, તણાવથી છુટકારો મેળવી શકો. માનસિક જે ત્રાસ છે તે ઓછો થશે. મનમાં સારા સર્જનાત્મક વિચારો લાવી શકો છો. નાની મોટી શારીરિક સમસ્યા થઈ શકે છે. કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં. આંધળો વિશ્વાસ હેરાન કરે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, સાવચેત રહેજો. કાલે બધી જગ્યાએથી સાચવવાનું છે. અશાંતનો અનુભવ ના થાય. મગજ ઉપર ગુસ્સો આવી જાય. ખોટી આક્રમકતા નથી લાવી. પરિવારને પૂરતો સમય આપી શકાશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિ, આર્થિક લાભ અપાશે. ઘરના વાતાવરણમાં સુસંગતતા લવાશે.
નવી નવી વાનગીઓ ખાવાની તક મળશે, મહેનત કરવી પડે, મહેનત પ્રમાણે પરિણામ મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ, દિવસભર પરેશાન રહેવાય, ધન ધાર્મિક કાર્યમાં વપરાય, માનસિક શાંતિ મળે, ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે. સફેદ શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનો એક ટેરોટ આપણે કાઢીશું. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે બેન કાઢશે આવનારું વર્ષ 19/9, જેની જન્મ તારીખ 19/9 છે તેના માટે. તો ભાઈ ફોર્થ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. ફોર્થ ઓફ પેન્ટિકલ્સનું ટેરોટ શું સૂચવે છે? પોઝિટિવ કહેવાય. આમ તો ટેરોટ એવું કહે છે કે ભાઈ આ વખત પૈસાની બચત કરજો, નહીતર તમારી કોઈ બચત કરી જશે. પૈસાની બચત કરવાની છે, પૈસે ટકે સાવધાની રાખવાની છે, ખોટી લોનના ચક્કરમાં પડવાનું નથી, ખોટા શેર બજારના ચક્કરમાં પડવાનું નથી. જેનો પણ કાલે જન્મદિવસ છે આ વર્ષે આ ધ્યાન રાખે. અને બીજું, ક્યાંક ને ક્યાંક નવી જગ્યાએ તમારા કામ શરૂ થશે, નવા એવા નોકરી વેપાર ધંધામાં લાભ થશે. ફરી એકવાર જે વસ્તુ સાચવાની છે, પૈસાને લગતી, ફાઇનાન્સને લગતું ખાસ છે, સાચવે, હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખે. બાકી વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે શ્રી કનક ધારા સ્તોત્રમનો પાઠ કરવાથી લાભ થશે. આખું વર્ષ જે વ્યક્તિ શ્રી કનક ધારા સ્તોત્રમનો પાઠ કરશે તેનું આવનારું વર્ષ ખૂબ સારું જશે. જેનો પણ કાલે જન્મદિવસ છે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે ગુરુ ગ્રહને લઈને ખૂબ જ સુંદર માહિતી આપી છે કે જો ગુરુ નબળો હોય અથવા તો તેની ખબર પડે તો તેના ઉપાય માટે શું કરવું જોઈએ તેને લઈને ખૂબ સુંદર માહિતી આપણને આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં કાર્યક્રમ નિહાળજો, તમારા પરિવારજનો મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.